અને થઈ જુઓ મીઠી. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. હવાઈના પોરમાં તમારો ભાઈ થઈ ગયો છે રેડી. દો ઘટે કાંઈ હાથમાં તો હોય જ આપણી પાસે બધું સેટઅપ કરીને જવાનું, વિડીયો ઉતારવાનો ને ફૂલ બક્કા દેખી બોલાવવાની, ઉડે તો જ આ બાકી ભાવરિયામાં ખા થઈ ગયો તમારો ભાઈ રેડી ઓલરેડી. કમેન્ટ કીધો કેવો લાગે તમારો ભાઈનો લુક. થોડીક એવી ટાઈટ છે, બહુ ટાઈટ નથી. તમને મેં કાલે વાત કરી હતી બરાબર, એ ટાઈટ છે. જાન જાશું આપણે બધા લઈને અહીંથી જે તે ગામમાં હોય ત્યાં બરાબર. તે બધી માણસો ભેગા થાય ને બસ ને બે અહીંયા વહી જાય. તો મળીએ આપણે આગળ જઈને. તો ગાઈસ આપણે થોડીક એવી નીંદર કરી લીધી બરોબર, અને અમે બેઠા ફાઇનલી બસમાં. અને અત્યારે તો દી ઉગી ગયો હોય, જો તમને દેખાતું છે દી જેવું. બસમાં થોડીક ટ્રાફિક છે, કારણ કે આ સ્લીપર બસ નથી ને ટ્રાફિક હોય છે આમાં, પણ એડજસ્ટ થોડુંક કરી લેવાનું. આપણે જવાથી કામ ને એટલે હવે થોડાક દૂર છે. શું કે દીક્ષિતભાઈ જવામાં નહીં શરમાવાનું, એડજસ્ટ કરી લેવાનું. ત્યાંથી શું કહીશું આપણે? પેલા તો છે ને ખાવાનું કામ કરવાનું, પછી ગામ પોઈ ગાવે. હાલો તો ગાય મળી આપણે ને આગળ જઈને. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે બે નાસ્તો કરવા માટે જોઈ લઈએ સવારે ગાયેશભાઈ. શાંતિ હાલે ભાઈ. ખાવામાં પહેલા પછી બધે પેલા અહીંયા નાસ્તો કરવાનો બરોબર. ખાવામાં પહેલા પછી બધે. ખાવામાં શરમાવાનું નહીં કોઈ નહીં. નહીં શરમાવાનું, ખાવામાં નહીં શરમાવાનું. જો આને કહેવાય મરચું બરોબર. હા બરોબર છે. તમે જોયું છે આને કહેવાય ગાંઠિયા. આ બધા બે ગયા તમે જોઈ લો. નાસ્તો પેલા શાંતિથી કરી લઈને પછી અમે એને ઠેકડો મારવાનો બરોબર. દોસ્તો આપણે અત્યારે કરી લીધો નાસ્તો બરોબર, અને તમે જોઈ લો મારો લુક. તમને ખબર છે કે તમારો ભાઈ હે ને ઓલવેઝ એટીકેટીમાં જ હોય. કેમ? આ જો આ અમારી બસ છે, અહીંયા રહી ગઈ અમારી બસ છે, દેખાય? આ બસમાં આવ્યા ને જે આ બસ હતી ને અમારી એ થોડી છે ને ડેમેજ થઈ ગઈ, પંચર થઈ ગયું. આમાં ટાયર જે હતું ને ટાયર થોડુંક છે ને એક ખુશ થઈ ગયું ગાઈઝ. એક ટાયર ઉપર અમે બસ લઈને આવ્યા બરોબર, થોડીક દૂર વાલે એ બાપા જુઓ. આ ભાઈ હવે ટાયર ચડાય છે. ભાઈ નથી કાકા હે. આ ભાઈ કાકા છે મોટા. હવે નાસ્તો બાસ્તો કરી લીધો, આટા મારી. નવું ગામ છે તો બધું તો એ ભરી મેલા મારા બૂટ વાઘરા તારું કે જોઈ લો અમારી બસ છે, આમાં અમે આવ્યા. પાછા જાવ આમ જ કઈ બીજામાં નહીં લઈ જાય. અને અહીંયા ચારી કંઈક પંખોડી જોવા ગાય આમ ચારી મોટી મોટી પંખોડી છે ને અહીં ખેતર છે, જ્યાં કૂતરું જઈશ. પાવર બેગ કહેવાય એને. તો આપણે દોસ્તો મળીએ આગળ લઈને બરોબર, ત્યાં સુધી રાખો.
ઉતાવળ ભરી થાય ચાલી અને હાય હાય જો જો ને મન જાની મોજડી ચોરાશે આવી ગયા ગાઈઝ અમે ખાઈ ખદડીને હા હુઈ ગયા ને ઘડીક મોટું મોટું થઈને હજી આવ્યા છે ને હે ને થોડોક વાડી જેવો વિસ્તાર છે બરોબર એટલે વિસ્તારમાં આ બદામનું ઝાડું તમે જોયું અહીંયા બધું ખેતર ને એવું છે તમે જોવો સારી કરી ખેતર ને એવું બધું દેખાય તમને દેખાતું જાય છે બરોબર અને જો આ ધાણા છે કોથમી કહેવાય ને કોથમી કોથમીર છે ગાજર છે સોરી ગાજર છે અને આ છે બદામનું ઝાડું અમે એ વાયલા જ બધા ધીમે ધીમે આટા વીટા મારીને અહીંયા આશીર્વાદ અમારું આ જ કામ છે આટા વીટા નાખી બીજું કઈ કરવાનું નહીં શાણમુણી નું હોય ને બસ જો આટા મારવાનું કેવા નેચર જેવો તમે ગાઈસ જો હૈડી છે જો અમારે હૈડી અહીંયા પછી હવે થોડોક તડકું આવી છે બસ તડકે નો જવાય ગાઈસ કારો પડી જાય બધા અહીંયા ધાણા છે આખું ખેતર ધાણા જો આ ધાણા હાલો ભાઈ ધીમે ધીમે પાસ હાલો શું કેવું દીક્ષિતભાઈ કેમ નેચર કેવું આમ બાકી ગુડ લુકિંગ બ્રો મજા આવ્યો રાખો મજા જ આવ્યા આવું હોય ને દે ને હુઈને ખાઈને તાર વાડી આવું ગામ ઓમ સારું હો ગામ સારું હો બહુ ગામ હારું હતું અહીંયા આના બધી બધા રીતનું હારું જોયું ને આપણે ગામ બહુ સારું છે ખરેખર જો ગામમાં હારું હા ગામમાં સારું છે ને ગામના વ્યક્તિ બધા સારા છે ના ના બધાનો વ્યવસ્થિત છે. સ્વભાવ બધાનો બહુ સારો છે સારું એ અમે જોઈ લીધો હવે મળીએ આપણે આગળ જઈને અહીંયા છે બદામનું ઝાડવું નો આંબી તો જો આ લુખીના એ બદામું આંબે કાંઈ ખબર જ નથી એને હવે ઉપર ઉપર બદામ અંબાતું નથી ઉભો રહે અહીંયા બદામનું ઝાડવું છે ઓલી લાલ લાલ બદામનું બદામ લાલ લાલ બધા કચ્ચા બદામ પક્કા બદામ અમૂલ બોલી સાળી નો અંબાયેલા લાવ આમ દીધા લે હું તારો બ્લોગ પકડી રાખું ચાલો સારું હા લાવ કા કરતો નહીં જો ગાઈસ મે હે ને વા બદામ ખાવું નીચે ઉતારી બહુ જોયું છે ચાલો આ ગોલા દેખાતું નહીં મને એ બા કોકના છે હવે આમાં કહું છું કે ઝાડવાય ટાળી નાખ્યો કોક મોટી મોટી લે આગળ આગળ જો અય લાઈક કેવું બોલી દે કોક આવી 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 જો ગાઈસ એક ખાને બે કટકા બતાવવાની છે પણ બંધ નથી કર્યું સ્ટોપ કર્યો તો આમ ખાલી જો આને કહેવાય ગાઈસ બધા એક ઘા ને બે કટકા આપણે સીધો ઘા નીચાનો પરફેક્ટ હોય બરોબર હવે ખાવા દે તો મળી આવે ખાઈ પી પછી ગાઈસ અહીંયા અમને એને શેરડી મળી ગઈ જોવો અત્યારે હે ને ફૂ દેશી રીતે હે ને અને ફોલી એ બા લાગી ગઈ જો અહીંયા કોક લઈ એવું છે પેલા બદામ ખાધી અને હવે હે ને શેરડી ખાઈ જોઈ કેવો સ્વાદ આવે હા શેરડી તો ગીરી હો ભાઈ ગીરી છે એમ તો આવી દીધી તારે ના ના કટકો કરી દઉં ના ના ખા તું ખા થોડીક બે વગાડે મોગાડે કે ફૂ શેરડી બહુ મસ્ત છે તમે શેરડી ખાધી કોઈ દી કમેન્ટ કરજો તો અત્યારે અમે શેરડી ખાઈ લઈ જુઓ પછી એમ શેરડી બા આમ અમે અહીંયા આવીને કાંડ જ કરીએ અહીંયા તો કઈ છે બાપા એ બા અહીં તો કાંડ થઈ ગયા પોદરો છે કોકનો એ બા જો આ જો દેખી ગયો બાકી અરે અરે શેરડી કાઢી હો પણ આ હા
હજુ કાઢ લીધો દીક્ષિત ભાઈ. બસ લે હાલો 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 માય તો પોદરું હે દઈ દીધો લ્યો પોદરા પાસે લોક બોલે તો કાકી નહીં લઈને તો હેલ તું ગાય એ શેડી લેતો જા હે શેડી લેતો જા કડી કામ લોક નાખ દે બસ જસ્ટ અત્યારે શરીર કરી છે બરાબર અને મારા મોઢામાં ઓલરેડી એક શરીર છે અને શરીર બહુ મીઠી છે મીઠી એ તો સગા હે ખરા અને લઈ લો જાઉં જઈને હું સંસ્કાર રહે મેં બૂટ પેલા કે ચપ્પલ જોઈતા હા કરવાની ખાવાનું લઈને મારા ભાઈ હતો અમે ફ્રેન્ડ્સ થઈ ગયું અહીંયા ટાયરમાં પંચર સ્કેમ થઈ ગયું મારી અરે અરે બસને રાખવી પડી પછી ઇમરજન્સી ઊભી રાખવી પડી જો બધી ખોલવું પડે બધી બદલાવવું પડશે ખાલી ના કાકા શું થાય ટાયર ખુલી જાય હા ખુલી જાય ને મારા વાલા તમારે કેમ એટલે નડતર રૂપ કેમ થઈ એટલી બધું ટાયર ને એમ બાધા કેમ આવે વીજમાં એટલી બધી બાંધા હે જાન કેમ ફરકી પોકતી નથી હવારી માણમાં આવી જાન હવારી જાન માનમન પોઈકી હજુ ગાય છે મારી બસ ના હોટલ આવ્યો છે હા બધા છે ને ઉતરી ગયા છે ને જો ખાઈ ખદડીને આરામ બારામ કરશે પાણી પાણી પીને આ બધા આ હિસકવા માંડ્યા અહીંયા આ હોય એવા ખદડીના જો આ બધા આરામ કરવા માંડ્યા અમારી બસનું થઈ ગયું પંચર ટાયર જ નીકળી ગયું ચાલુ ટાયર નીકળી ગયું અત્યારે અમે હવા ભરી શેની હવા બસની ચેક બસમાં બસના ટાયરમાં બરાબર બીજું કઈ બીજું તો કાંઈ નહીં હા હવા ભરીને અમે થઈ જાય કે નહીં થઈ જાય કેટલી વાર લાગશે હાઈન પડી જાય કાંઈક તો નહીં પડે 15-20 મિનિટ તો વાંધો નહીં હાલો થોડોક નાસ્તો બાસ્તો કરી લઈ આ હોટલે પાણી પાણી પી લઈએ આપણે જો ગાય અમે હોટલ તમને ખબર આવી છે જો નાસ્તો બાસ્તો લઈ લીધો જો થઈ જાય બધા ભૂખી ને બપોરે કઈ ખાધું જ નથી ખાવાનું સારું બધું હોય ને ભૂખ તો લાગે જ નહીં જ્યાં ઉભા રહ્યા ત્યાં ઠેકાણું પડ્યું ત્યાં ખાવું જ પડે બરોબર ખુશાલનો નાસ્તો બધો લઈ આવ્યો ખુશાલ નથી નાસ્તો ખુશાલ તું નાસ્તો કરવા જ ને આ પૈસા બધા ખુશાલ દીધા બરોબર આ બધું આ સોડા બોડા બધું આને નાનો ભાઈ ખવડાવે સાંજમાં ખાઈ લઈ મળી આપણે બીજા ગાઈસ તમે આજની બધી ધમાલ ને બધું જોઈ લીધું બરોબર તમને ખબર છે કે તમારો ભાઈ કેવી મજા કરી આજ તો ફૂલ એન્જોય કરી હો બીજેમાં ખાવા પીવાનું બધે વિડીયો તમે જોયું છે બરોબર તો હવે આપણે આ વિડીયો પૂરો કરવા માંગીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા નવા તડકતા ફળકતા વ્લોગમાં ત્યાર સુધી બાય બાય ગાઈઝ